નમસ્કાર મિત્રો. પીએમ શ્રી શાળા શા માટે અગત્યની છે? કેમ એ શાળા એક વિશિષ્ટ શાળા છે અને એ શાળાની વિશિષ્ટતા જાળવી રાખવામાં આપણી શું ભૂમિકા છે, અથવા તો આપણે આપણી શાળાનું મહત્ત્વ કેવી રીતે વધારી શકીએ એ વિશે માન્ય જોશી સાહેબે વાત કરી. મિત્રો, અહીંયા એક બીજી વાત પણ ભાષાના સંદર્ભમાં કરવી છે કે આપ સૌ જાણો છો એમ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જે હમણાં ગયા વર્ષે યોજાયું એમાં આપણું પરિણામ ઘણું નબળું હતું. એ એવું શું પૂછાયું હતું, એવી કઈ ક્ષમતાઓ પૂછાઈ હતી જે આપણા બાળકોને ભાષામાં આવડી નથી, અથવા તો મોટાભાગના બાળકો એમાં કાચા પડે છે. તો એ બે ક્ષમતાઓ અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈએ. મિત્રો, તો આ બે જે ક્ષમતાઓ છે એ આપણા પ્રારંભિક સ્તરની, એટલે કે ધોરણ 3 થી 5ની આ બે ક્ષમતાઓ છે. પહેલી છે વિવિધ લખાણને સમજવા માટે અર્થગ્રહણ માટેની વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે. આ કઈ વ્યૂહરચનાઓ? તો અનુમાન કરવું, ધારણા કરવી અને કલ્પના કરવી. અને બીજી ક્ષમતા છે મુખ્ય વિચારોની સમજણ રજૂ કરે છે અને વાંચેલી સામગ્રીમાંથી આવશ્યક તારણો કાઢે છે. આ બે ક્ષમતાઓને લગતા પ્રશ્નો આપણા બાળકોને પૂછાયા અને આપણા બાળકોને ન આવડ્યા. આ આવડવું જોઈએ. NAS કે પરખમાં પૂછાય કે ન પૂછાય, પણ આવડવું તો જોઈએ. અહીંયા તમે જોશો કે બંનેમાં, આ બંને ક્ષમતાઓમાં વાંચન અર્થગ્રહણનું મહત્ત્વ છે. લખાણને સમજવા માટે, એટલે કે જે લખેલું છે એ જો સમજવું હોય તો એને માટેની જે કાંઈ વ્યૂહરચનાઓ છે, અનુમાન કરવું છે, ધારણા કરવી છે કે કલ્પના કરવી છે, એ અંગે આપણે પછીની સેશનમાં વાત કરશું કે આ કેવી રીતે થાય. અને બીજું છે એ ફકરાનો જે મુખ્ય વિચાર છે એવોય રજૂ કરી શકે ને એમાંથી તારણો કાઢી શકે. એટલે મૂળ મુદ્દે વાત અહીંયા વાંચનની છે, વાંચન અર્થગ્રહણની છે. મિત્રો, થોડાક સમય પહેલાં આપણા જ પૈકીની પીએમ શ્રી શાળાઓ પૈકીની અંદાજે 36 શાળાઓની મુલાકાત લેવાનું બન્યું હતું. અને એ દરેક સ્કૂલમાં આપણા કોઈક ને કોઈક ધોરણમાં વિદ્યાર્થીઓને વંચાવવાની કોશિશ કરી હતી, મુખર વાંચનની કોશિશ કરી હતી. અને પછી પૂછ્યું હતું કે તમે વાંચ્યોનો મતલબ શું થાય. અને એવું કહેવું પડશે કે મોટે ભાગે બાળકોને આ રીતે ઊભા થઈને વાંચવાનું અથવા તો વાંચેલું સમજવાનું એ પહેલી વાર થતું હતું. એ અગાઉ કે એની રેગ્યુલર પ્રેક્ટિસમાં શિક્ષકોએ આવું બહુ ઓછું કરેલું હોય. મિત્રો, વાંચન અર્થગ્રહણ છે શું કામ અગત્યનું છે અને આપણી ભૂમિકા શું છે? તો મુખ્ય વસ્તુ એ છે કે વિદ્યાર્થી જો અત્યારે વાંચીને સમજતા શીખે તો જ પછી ભવિષ્યમાં જ્યારે એણે કોઈક બીજી વસ્તુઓ શીખવી છે ત્યારે જાતે વાંચીને સમજી શકે. એટલે નવું શીખવા માટે એ વાંચે. અને આ માટે જરૂરી છે કે એ પોતાના ધોરણમાં જે કોઈ વિષયો છે, એ વિષયની પાઠ્ય સામગ્રી છે, એ વાંચીને સમજી શકવું જોઈએ. એટલે આપણે વિદ્યાર્થીઓને આવી તક આપવી જોઈએ કે વાંચીને સમજે, જે આપણે ત્યાં બહુ જ ઓછી જોવા મળે છે કે બાળકે વાંચીને કશુંક સમજવું પડે એમ. આપણે મોટે ભાગે એવું કરતા હોઈએ છીએ કે પુસ્તકમાં જે ફકરો કે વાક્ય આપેલું છે એ પણ આપણે બોલીને સમજાવીએ છીએ. પુસ્તકમાં એક વાર્તા આપી છે, આપણે બોલીને વિદ્યાર્થીને સમજાવીએ છીએ. વિદ્યાર્થીએ જે વસ્તુ વાંચીને જ સમજવાની હતી એ આપણે એને સંભળાવી દીધી. એના કારણે એના બ્રેઇનનો વિકાસ જે થવો જોઈએ તે થતો નથી. જે એણે વાંચીને જ સમજવાનું છે ત્યારે એના બ્રેઇનમાં એવી કેટલીક ન્યુરોલોજિકલ પ્રક્રિયાઓ થાય છે. અને એ પ્રક્રિયાઓ જ, ન્યુરોલોજિકલ પ્રક્રિયાઓ જ અધ્યયન છે. વાંચેલી માહિતી યાદ રાખે તે અધ્યયન નથી. વાંચેલી માહિતી સમજવાની જે પ્રક્રિયા કરે છે ત્યારે જ એના બ્રેઇનનો વિકાસ થાય છે. એટલે આપણે હંમેશા આ વસ્તુ યાદ રાખીએ અને એવી રીતે બાળકોને તક આપીએ. અને અત્યારે આજે આ તાલીમમાં આપણે જે બે મુખ્ય વસ્તુઓ ઉપર ભાર મૂકવાના છીએ એ છે એક મુખર વાંચન અને બીજું શ્રુતલેખન. મિત્રો, વાંચનમાં આપણે જ્યારે પણ વિદ્યાર્થીઓને વંચાવવાનું કહીએ છીએ તો સામાન્ય રીતે એવું કરીએ છીએ કે શાળામાં કે વર્ગમાં એક લાઇબ્રેરી છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપી દીધા, વિદ્યાર્થી શું સમજ્યો,
કેટલું સમજો એવી જોવાની દરકાર કદાચ આપણે નથી કરતા. આપણા વર્ગમાં જે મુખર વાંચન થાય એની એક ચોક્કસ પ્રક્રિયા છે. આપણે ક્યારેક મુખર વાંચન કરાવતા હોઈશું, પણ એ મુખર વાંચનમાં જે પ્રક્રિયા આપણે અનુસરવી જોઈએ એ અનુસરતા ન હોવાને લીધે આપણને જે પરિણામ મળવું જોઈએ અથવા તો બાળકોનો વિકાસ થવો જોઈએ તે થતો નથી. એ પ્રક્રિયા કઈ કઈ છે? 3 પગલાં છે. પહેલાં તો જે માનો કે કોઈ એક ફકરો કે 2 ફકરા છે જેનું વાંચન કરાવવાનું છે, તો સૌ પહેલાં તો શિક્ષક દ્વારા આદર્શ મુખર વાંચન થાય કે આ વાંચવાનું કેવી રીતે છે. શિક્ષક જ્યારે વાંચતા હોય ત્યારે વિદ્યાર્થીઓ એ જ સામગ્રી એની સામે જોઈ શકવા જોઈએ. એટલે કે પાઠ્યપુસ્તકમાંથી હોય તો દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક છે જ, એ પુસ્તકમાંથી પણ એ જોતા હોય. આપણે આપણા બીએડ કે પીટીસીમાં અધ્યયન સંક્રમણ એવું શીખ્યા છીએ. તો શિક્ષક બોલે છે એ એને સંભળાય છે એના કાને, એ જે બોલે છે એને સામે દેખાય પણ છે. એટલે દ્રશ્ય અને શ્રાવ્ય બંને થાય છે. હવે એણે જ્યારે વાંચવાનું આવે ત્યારે સામગ્રી એની એ જ છે, એટલે દ્રશ્ય એનું એ જ રહે છે. એણે જે શ્રવણ કર્યું છે એ હવે એણે કથન કરવાનું છે. તો આ જ રીતે વંચાય એવો એને ખ્યાલ આવે. અને એટલા માટે જરૂરી છે કે શિક્ષક જ્યારે આદર્શ વાંચન કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાનથી એ સાંભળે અને એ સામગ્રીને જોતા પણ હોય કે આ અટકવાનું છે, શિક્ષક કયા શબ્દ પર કેવો ભાર આપે છે, કયું વિરામચિહ્ન એવું આવે છે ત્યારે શિક્ષક જુદી રીતે બોલે છે. આ બધી એને ખબર પડે એટલા માટે શિક્ષકનું મુખર વાંચન ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થીઓને જે કંઈ સામગ્રી વાંચવા આપીએ એ પહેલાં શિક્ષકે તો બધા વિદ્યાર્થીઓને એ વાંચી સંભળાવવી જોઈએ. પછીના તબક્કે હવે એ 2 ફકરા છે વંચાઈ ગયા છે શિક્ષક દ્વારા. પછી હવે વર્ગમાં 30 કે 35 વિદ્યાર્થીઓ હોય એમાં રેન્ડમલી કોઈ પણ વિદ્યાર્થીને ઊભા કરીને 1 કે 2 વાક્યો વંચાવવાના છે. એટલે કહેવાનું, દાખલા તરીકે રમેશ નામનો વિદ્યાર્થી હોય તો કે રમેશ તું ઊભો થા અને વાંચ. વિદ્યાર્થી વાંચવાનું શરૂ કરે. એ વિદ્યાર્થી વાંચતો હોય ત્યારે બાકીના વિદ્યાર્થીઓ તો પોતાની પાસે જે પુસ્તક છે, પોતાની પાસે જે વાંચન સામગ્રી છે એમાંય જોઈ જ રહ્યો કે આ જે વાંચે છે કેવી રીતે વાંચે છે. તો બાકીના બાળકોને પણ એ વાંચવાનો સતત મહાવરો રહે. તમે એવું પણ કરી શકો કે એક વિદ્યાર્થી વાંચતો હોય ત્યારે બાકીના વિદ્યાર્થીઓ છે એ જેમ જેમ વંચાતું જાય તેમ તેમ નીચે પોતાની આંગળીથી એને ફોલો કરતા જાય. તો શિક્ષકની નજર અમસ્તી પણ ખબર પડી જાય કે આ બાળક બરાબર ફોલો કરી રહ્યું છે, આ બાળક બરાબર ફોલો નથી કરી રહ્યું. તો એ તમારા જે મૂલ્યાંકન માટે પણ આ કામ લાગે કે વિદ્યાર્થીઓ આ ઉંમરે 3જા 4થા 5મામાં એ જ્યારે વાંચતા હોય ત્યારે નીચે આંગળી રાખીને ફોલો કરતા જાય. એટલે એક વિદ્યાર્થી રમેશ નામનો વિદ્યાર્થી વાંચતો હોય ત્યારે બાકીના વર્ગના 30-35 વિદ્યાર્થીઓ છે એ જ સામગ્રીમાં નીચે આંગળી કરીને આગળ જતા હોય, એટલે એ મનમાં વાંચતા હોય. એટલે એક વિદ્યાર્થી મુખર વાંચન કરે ત્યારે બાકીના વિદ્યાર્થીઓ મૌન વાંચન. એ વાંચી લે પછી છોડી નથી દેવાનું. આખો ફકરો વિદ્યાર્થી વાંચે એવું પણ આપણે નથી કરવું. 2 ફકરા છે તો આપણે બહુ જ ઓછા વિદ્યાર્થીઓને વંચાવી શકીએ. આપણો જે તાસ છે એમાં કેટલુંક કરાવી શકીએ. તો જે તે ફકરાની 1 કે 2 લીટી અથવા તો 1 કે 2 વાક્યો એટલું એક વિદ્યાર્થી વાંચી લે. પછી એને એ વિદ્યાર્થી આ ફકરાના આ 2 વાક્યોમાંથી શું સમજો છે એવું એને પૂછવાનું કે શું મતલબ થાય, આ વાક્યનો શું મતલબ થાય. તો વિદ્યાર્થી કહેશે. અને શક્ય છે કે આવી શરૂઆતમાં આવી વિદ્યાર્થીને આદત ન હોય, કારણ કે કોઈએ એ વાંચીને સમજો છે કે નહીં એવું કદી કોઈ પૂછ્યું નથી. હવે તમે આવતીકાલથી સીધું શરૂ કરી દેશો તો એ જવાબ નહીં આપે કે શિક્ષક શું પૂછે છે. તો આપણે કેટલાક પ્રોબ ક્વેશ્ચન પૂછવા જોઈએ. વિદ્યાર્થીને જવાબ આપવામાં મદદ કરે તેવા પ્રશ્નો. દાખલા તરીકે આ વાક્યમાં કોણ પ્રકારનો એક પ્રશ્ન હોઈ શકે કે આ કોની વાત છે, અથવા તો આ કોણ બોલ્યું છે. માનો કે એક સિંહ જંગલમાં ફરતો હતો તો આપણે પૂછીએ કે જંગલમાં કોણ ફરતું હતું, તો એ બોલશે કે સિંહ ફરતો હતો. કોને છે, શું છે, ક્યારે, કેવી રીતે, આવા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી વાંચી લે 1-2 વાક્યો પછી તરત જ પૂછવા જોઈએ. જેથી કરીને ધીરે ધીરે વિદ્યાર્થી જવાબદાર વાચક બને છે. એવી સમજણ પડે છે કે હું જે કંઈ વાંચું છું તે મારે સમજવાનું છે, ખાલી બોલી નાખવાનું નથી. એટલા માટે આપણે જે કાંઈ વંચાવીએ તે વિદ્યાર્થી સમજ્યો છે કે નહીં એ આપણે સતત ચેક કરતા રહીએ. આ પછીનો જો બીજો મુદ્દો છે તે છે શ્રુતલેખનનો. મિત્રો, આ એટલા માટે આપણે કરીએ છીએ કે કેટલાક બાળકોને હજુ લખાણમાં થોડીક તકલીફ હોય છે. શ્રુતલેખન આપણે મેં અગાઉ કહ્યું તેમ જ્યારે
અમે શાળાઓની મુલાકાત લીધી અને એ દરમિયાનમાં શ્રુતલેખન કરાવ્યું ત્યારે વિદ્યાર્થીઓ માટે, ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ નવો અનુભવ હતો. એનો મતલબ કે એને એના રોજિંદા શાળા જીવનમાં આ પ્રકારનું એક્સપોઝર નથી મળતું. મિત્રો, શ્રુતલેખનની અગત્ય જે છે એ કેવી છે તો અત્યારે આ ઉંમરે એ બધું બોલેલું, શિક્ષકનું બોલેલું એ લખી શકે. શિક્ષક જે રીતે, જે સ્પીડથી લખાવતા હોય એવું લખી શકે તો ભવિષ્યમાં એ જ્યારે કોઈ ક્લાસમાં બેઠો હશે, કોલેજમાં હશે કે 9મા 10મામાં હશે, ત્યારે શિક્ષક કંઈ શ્રુતલેખન નથી કરાવવાના. શિક્ષક કોઈ એક મુદ્દો એક્સપ્લેન કરતા હશે, સમજાવતા હશે, ત્યારે અગત્યના મુદ્દાઓ એણે શિક્ષકની બોલવાની ઝડપ સાથે મેચ કરીને લખવાના છે. એટલે એણે પોતાની નોટ લેવાની, અથવા તો કોઈકનું પ્રવચન હોય, જેમ અત્યારે તમે તમારી નોટમાં કશુંક લખતા હશો એમ, તો હું કંઈ શ્રુતલેખન નથી કરાવતો, પણ તમે અગત્યના મુદ્દાઓ સમજીને તમારી નોટબુકમાં નોંધતા હશો. એવી જ રીતે વિદ્યાર્થી ધીરે ધીરે એટલો વિકસે કે આવી રીતે નોટ લઈ શકે, રનિંગ નોટ લઈ શકે. શ્રુતલેખનમાં પણ મુખરવાચનની જેમ એક ચોક્કસ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાથી જ આપણે લખાવવું જોઈએ. સૌ પહેલાં તમારે જે ફકરાનું શ્રુતલેખન કરાવવાનું છે એ વિદ્યાર્થીઓને વાંચી સંભળાવવાનું. અને એ પહેલી વાર તમે જ્યારે એ ફકરો 5 કે 6 લીટીનો ફકરો વાંચો છો મોટેથી, ત્યારે વિદ્યાર્થીઓએ લખવાનું નથી એવી સૂચના આપવાની કે તમે ધ્યાનથી સાંભળો, હું એક ફકરો વાંચું છું, અને એ દરમિયાન તમારે કોઈએ લખવાનું નથી એવી સૂચના આપવાની. એટલે પહેલી વાર શિક્ષક વાંચે છે, વિદ્યાર્થીઓ માત્ર સાંભળે એટલા માટે. પછી વિદ્યાર્થીઓ લખે એને માટે વાંચવાનું છે, અને એ દરમિયાન વિદ્યાર્થીઓ લખશે. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે શ્રુતલેખન, એટલે શાળાઓમાં જઈને શ્રુતલેખન કરાવીએ ત્યારે વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ શું વચ્ચે પૂછે, એમ શું બોલ્યા, કયો શબ્દ. આવું ન થવું જોઈએ. આપણે જ્યારે શ્રુતલેખન કરાવતા હોય ત્યારે એવી જ સ્પીડથી, એવા ટોનથી કરાવવાનું હોય, અને વિદ્યાર્થીઓને આવી સૂચના પણ આપવાની, અને ધીરે ધીરે એવી ટેવ પાડવાની કે આ જ્યારે શિક્ષક બોલતા હોય, લખાવવા માટે બોલતા હોય, ત્યારે વિદ્યાર્થીઓએ માત્ર લખવાનું છે. કશોક શબ્દ ચૂકાઈ ગયો તો અત્યારે ભલે ચૂકાઈ ગયો, એટલું એ બાકી રાખશે. એટલી સ્પેસ એને ખબર છે ને કે મારે અહીંયા 2 શબ્દો રહી ગયા છે, એટલું એ બાકી રાખશે. અને પછી લખાઈ જાય બધાનું, ત્યારે શિક્ષકે 3જી વખત વાંચવાનું છે. એ શેને માટે? વિદ્યાર્થીઓ પોતે જાતે ચકાસી શકે કે મારે કયો શબ્દ રહી ગયો છે વચ્ચે. એટલે શિક્ષક 3જી વાર એની એ જ ઝડપે વાંચશે. એ દરમિયાનમાં કોઈ વિદ્યાર્થીનો જે શબ્દ રહી ગયો હોય તે વિદ્યાર્થી ત્યાં એ મૂકી દેશે જ્યારે શિક્ષક 3જી વાર વાંચે છે ત્યારે. આપણે જે વાંચવાનું છે એ પણ નોર્મલ સ્પીડથી વાંચવાનું છે, લખાવા માટેની નોર્મલ સ્પીડથી. એટલે ક્યારેક વર્ગખંડ અવલોકનો જે અમે અહીંયાથી VSKમાંથી પણ જોતા હોઈએ છીએ, તો અને કહીએ શિક્ષકને તમે શ્રુતલેખન કરાવો તો શિક્ષક પોતે જ શ્રુતલેખન એવી રીતે કરાવે. એમ માનો કે અહીંયા ધ્યાનથી સાંભળવા માટે એવું વાક્ય લખવાનું હોય તો ધ્યાનથી સાંભળવા, એમ કરીને શિક્ષક એક એક અક્ષર કે શબ્દ છૂટો પાડીને બોલતા હોય, એવી રીતે લખાવતા હોય તો વિદ્યાર્થીને આ જ ટેવ પડે છે. આપણે વિદ્યાર્થીને એની ઉંમરને અનુરૂપ સ્પીડમાં એ લખી શકવો જોઈએ, સાચી રીતે લખી શકવો જોઈએ. તો આવી રીતે આપણે લખાવાનું. ધ્યાનથી સાંભળવા માટે વિદ્યાર્થીઓ લખી લે એટલો સમય આપવાનો, અને પછી આગળ વધવાનું. ટૂંકમાં આપણે આવી રીતની જો પ્રક્રિયા કરીએ શ્રુતલેખનમાં તો વિદ્યાર્થીઓ લખતા થાય. સ્વતંત્ર લેખન એ પછીની વાત છે, જે અત્યારે આપણે આ તાલીમમાં એને અડતા નથી. આ તાલીમ દરમિયાન આપણે વાચન અર્થગ્રહણ ઉપર અને શ્રુતલેખન ઉપર જ ભાર મૂકીએ છીએ. હજી પણ અમે જે તમને તાલીમ આપનાર લોકો છે, એ અહીંયા જે લોકો છે ચિલ્ડ્રન યુનિવર્સિટીના અને SSAના, એ બધા જ આપની શાળાઓમાં આવશે અને વિદ્યાર્થીઓને આ પ્રકારે કરાવશે અને જોશે કે આ તાલીમ મુજબ આ થયું છે કે નહીં. એમ માનો કે વિદ્યાર્થીને હું શ્રુતલેખન હું સીધો જઈને કરાવું તો વિદ્યાર્થી જ મને રોકવો જોઈએ કે ના સાહેબ, પહેલી તમે એક વખત તમે પોતે વાંચી લો, અમે સાંભળી લઈએ. એમ એવી જ રીતે હું જ્યારે મુખર વાંચન કરાવવાનું અને સીધો કહું કે તમે વાંચો, ત્યારે વિદ્યાર્થી મને કહેવો જોઈએ 3જા ધોરણનો કે પહેલાં તમે એક વખત વાંચી લો અમારી સામે, પછી અમે વાંચીએ. અમારા સાહેબ આમ જ કરાવે છે. તો આખા આગામી એક વર્ષ દરમિયાન, એટલે 2027 સુધી, 2027ના ડિસેમ્બર સુધી કમસે કમ અમે આ પ્રેક્ટિસને શાળાઓમાં થતી જોવા આવવાના છીએ. આ તાલીમ એને માટે છે
કે આ તાલીમ વર્ગમાં કેવી રીતે આગળ વધી રહી છે. બસ મિત્રો, આટલી જ 2 વસ્તુઓ છે, શ્રુતલેખન અને મુખર વાંચનની. સાચી પ્રક્રિયાઓ સાથેની ટેવ આપણા બાળકોને પડે એટલું શીખીને આ વર્ગમાંથી જઈએ તો પણ ઘણું છે. આભાર.